स्नैचिंग के गिरोह का एलसीबी ने किया पर्दाफाश। सूरत शहर एलसीबी पुलिस को मिली सूचना के आधार पर आरोपी को सूरत शहर के क्षेत्र में सूरत चंद्रशेखर आजाद पुल के नीचे आम नागरिकों ने 4,25,550 रुपए की सोने की चेन और अपराध में इस्तेमाल की गई 1.5 लाख की मोटरसाइकिल छीनते हुए पकड़ा गया। आरोपी के खिलाफ मुद्दा माल जब्त कर कानूनी कार्रवाई की गई है। आरोपी से पूछताछ के दौरान उसने कबूल किया कि उसने सूरत शहर के इलाके में 7 बार चैन छीनने की घटनाएं की थी, जिसमें सूरत पाल तिलक वाला सर्कल पर एक पैदल यात्री के गले से सोने की चैन छीन ली गई। बाद में जब चैन की जांच की गई तो पता चला कि वह नकली थी और उसे फेंक दिया गया। उसके बाद पाल के कैनाल रोड पर एक महिला के गले से चैन छीनने का प्रयास कबूल किया। ऐसे में सोने की चैन पहनकर राह चलते लोगों को अपना शिकार बनाते रहते थे। आ दरमियान तेओ नास्ता करता आरोपीओ, ऑर्गेनाइज क्राइम અને જુદા જુદા ગુનાઓના વોન્ટેડ આરોપીઓ અને અનડિટેક્ટ ગુનાઓની તપાસમાં રહેતા હોય છે। આ દરમિયાન ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી કે જે ડભોલી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં 10 સાથે એક ચેન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો। દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાઇકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે, જેમાં 10 સાથે સિંગણપુર ડભોલીમાં, એ ઉપરાંત પાલમાં 30-5 સવારમાં મોર્નિંગ વોક કરતા લોકોને ટાર્ગેટ કરી અને ચેઇન સ્નેચિંગ કરે છે। એ સિવાય ઉમરા પાલ બ્રિજ તરફ ઉમરા તરફ 2 બનાવો છે, જેમાં એક ચેન પડી જતા મૂકીને ભાગી ગયેલો હતો। એ સિવાય અડાજણમાં પાલ એરિયામાં અલગ અલગ જગ્યાએ ચેઇન સ્નેચિંગના 7 જેટલા ગુનાઓની કબૂલાત કરેલી છે। એની પાસેથી 4.5 લાખ જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। એની પાસેથી એફઝેડ મોટરસાઇકલ જે 1.5 લાખનું મળી કુલ 5.5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દેવ 19 વર્ષનો છે। એણે ભણવાનું છોડીને ઘણા સમયથી આ છેલ્લા 6-1 માસથી આ ચોરીને લતે ચેઇન સ્નેચિંગની લત ઉપર ચડી ગયેલો હતો અને દેવ વિરુદ્ધ અગાઉ પણ 135 મુજબનો ગુનો પણ દાખલ થયેલો છે। હાલમાં એને પકડીને એની વધુ પૂછપરછ ચાલી રહી છે કે એને કોઈ ગંભીર ગુનાઓમાં કે બીજા કોઈ સવાલોમાં સંડોવાયેલો છે કે કેમ। સર, ત્યાં સુધીનો અભ્યાસ કર્યો છે અને આ માર્ગ અપનાવવા પાછળનું કારણ શું જણાવ્યું? એને ભણવામાં રસ નહોતો। 12 ધોરણમાં 12ની એક્ઝામ પહેલાં જ એને ભણવાનું છોડી દીધેલું હતું અને ઘણા સમયથી ઇઝી પૈસા અને બાઇક ઉપર ફરવાના શોખના કારણે ચેઇન સ્નેચિંગ કરવા લાગ્યો હતો। સર, આ કોને આ જે સ્નેચિંગ કરીને પછી કોને વેચતો હતો? 2 ચેન એની પાસેથી જ અમને મળી આવી છે। 2 ગુનાનો મુદ્દામાલ। એક ચેન સ્નેચિંગમાં એને મુદ્દામાલ ચેન ખોટી નીકળી અને એકમાં ચેન ત્યાં ને ત્યાં પડી ગઈ હતી અને અન્ય 3માં એને ગળામાંથી ચેન તૂટી નહોતી, એને પ્રયત્ન કરેલો હતો। કયા પ્રકારના મોશોક કરતો અને કપડાં સારા પહેરવાના છે, પછી એને બાઇક લીધેલું છે અને હજી આ ચેઇન સ્નેચિંગ વેચી અને પછી એનાથી એને પૈસા મળવાના હતા।